जन्म ही तो दुख है सदानंद तेरा, क्यों तू आवे जावे यहाँ कौन तेरा। मोहे ना बिचारो, मोहे ना बिचारो, मैं जन तेरा, मोहे ना बिचारो, मैं जन तेरा। ये परमात्मा तो मैंने भूली जाना, ये परमात्मा तो मैंने भूली जाना। હું સંસાર છોડીને સંસારમાં મટીને તારી પાસે આવી, એ પરમાત્મા હવે તો મને ન સ્વીકારે તો હું ક્યાં જઈશ? સંસાર છૂટતું આવી, તો મને મળ્યો નથી, હું ક્યાં જઈશ? સાંસારિક ઓળખાણ મારી મટી ગઈ, હજુ મારું ઘર મને જડ્યું નથી, હું ભૂલો પડ્યો છું. એ પરમાત્મા સદગુરુ મારી સાથે છે, સદગુરુ મારી સાથે છે, અખંડે મારી આંગળી પકડીને મારું ઘર બતાવે છે. એ પરમાત્મા તમારા અંતરમાં દર્શન આપ. પરમાત્મા ક્યાં છે? હા, શાસના નો ભાવ મુમુક્ષુ એક જાતક અખંડે પોતાની ભીતરમાં પ્રાર્થના કરે છે. પ્રાર્થના જન્મ નથી લેવાનો. દરેક જાતકે પ્રતિજ્ઞા કરવાની કે હવે મારે જન્મ ન જોઈએ, જન્મ ન જોઈએ તો મૃત્યુ ના આવે, જન્મ ન જોઈએ તો મૃત્યુ ના આવે. પરમાત્માને એ પ્રાર્થના કરી અત્યારે આ ઘડીએ કે જે પરમાત્મા તો અમને જન્મ ના બધું. દાદા બહાર દેખાય છે, દાદાને અંતરમાં જોવા ન દેખાય. દાદા આ શરીર નથી, દાદા અંતરમાં છે, દાદાને અખંડે અંતરમાં અનુભવ દેખાય. બરોબર ને? પરમાત્માને પ્રાર્થના કરીએ કે હું મારા જન્મ અને મૃત્યુ મારે ન જોઈએ, જન્મ અને મૃત્યુ મારે ન જોઈએ, જન્મ અને મૃત્યુ મારે ન જોઈએ. એ પરમાત્મા મને મોક્ષ આપ, આ સંસારમાંથી કુટિલ સંસારમાંથી મને બચાવ. એ પરમાત્મા મારે જન્મ ન જોઈએ, જન્મો તો મરું, મરું તો ફરું, અને આ ફેરા ફરતા ફરતા કોટી કોટી વર્ષો વીતી ગયા, જન્મ જન્માંતર વીતી ગયા. આ જન્મમાંથી મરણમાંથી ફરવામાંથી મુક્તિ આ પરમાત્મા. આવી નાની મોટી કર્મ મુક્તિમાંથી એક મોક્ષ બને છે. એ મોક્ષ તમને જન્મ મરણમાંથી મુક્તિ આપે છે. એને જ જાગૃતિ કહેવાય. જન્મ અને મરણ ટળી જાય, જીવ અજર અમર બની જાય, એ જ આપણો મોક્ષ, એ જ આપણી જાગૃતિ, એ જ એનલાઇટનમેન્ટ, એ જ પરમાત્મા પ્રાપ્તિ. આ જ આપણા જીવનનો ધ્યેય. અનેક જન્મોથી આપણે ફરીએ છીએ, અનેક જન્મોથી ગરીબ બન્યા, ધનવાન બન્યા, જન્મ્યા મર્યા, શું કામ? ગરીબ બન્યા, ધનવાન બન્યા, ચોર બન્યા, ડાકુ બન્યા, સાહુકાર બન્યા, રાજા બન્યા, રંક બન્યા, ભિખારી બન્યા, શું કામ? આ અભિનય કરતા કરતા અનંતકાળ વીતી ગયો આપણો. આ જન્મ પૂરું નથી, મરણ પૂરું નથી, ફરવાનું પૂરું નથી, અને આ ઘટમાલા ક્યારેય પૂરી નથી. તો શું કામ ફરીએ, શું કામ આવીએ, શું કામ જઈએ? આ મોક્ષ પ્રાપ્ત કરીએ. આ જન્મ મૃત્યુ ટળે તો આપણે અજર અમર થઈ જઈએ. જન્મ કોણ અપાવે છે? પૂર્વ જન્મમાં દેહ છોડતી વખતે જે આપણી અધૂરી આસક્તિઓ હોય, ઈચ્છાઓ, આગ્રહો, આસક્તિઓ, એ જે અધૂરી રહી ગઈ હોય, આખો જન્મ ખાધા પછી ખાવાનું રહી ગયું હોય, પહેર્યા પછી પહેરવાનું રહી ગયું હોય, કંઈક સજનો પાસેથી કંઈક મોહ માયા રહી ગઈ હોય, એ બધી એના પછીના જન્મમાં પાછી આવે. જાતક માગે, મળતી વખતે માગે, પરમાત્મા પૂછે, એ જાતક તારે શું જોઈએ છે? મારે આ જોઈએ છે, તથાસ્તુ, અને મળી જશે. પરમાત્મા તો આપે, તો કરુણા કરશે. પરમાત્મા ક્યારે એનો ખજાનો ખાલી નથી, તમને આપતો આવ્યો છે, એ જ આપે છે. દીકરા, તમારી પાસે કઈ નથી, તમે અકિંચન છો, ઉગાડા શરીરે આવ્યા છો. આ માટી પણ એની નથી, તમારી નથી. આ માટી પણ પાંચ પ્રકૃતિની છે, એ પણ કાળને આધીન છે, એ પણ સમય પાકશે એટલે પાંચે પ્રકૃતિ તમારી પાસેથી ઉધાર આપેલું માગશે, અને પાછું લઈ લેશે.
એ લઈ લેશે ત્યારે તમારી પાસે કઈ નહીં રહે દીકરા. તમારી પાસે રહેશે માત્ર તમારો જીવ. એ જીવ એટલે ઈચ્છાઓ, આગ્રહો અને આસક્તિઓ જે તમારી પૂરી ન થઈ. દીકરા, તમે નથી જન્મતા, તમારી ઈચ્છાઓ જન્મે છે, તમારા આગ્રહો અને આસક્તિઓ જન્મે છે, તમારી અધૂરી મોહ માયા જન્મે છે. મળે કોણ? અધૂરી ઈચ્છાઓ, અધૂરા આગ્રહો, અધૂરી આસક્તિઓ, અધૂરી મોહ માયા મરે છે. શું કામ મરે? એટલા માટે મરે કે કાળ આવી જાય અને તમારા મોહ માયા પૂરી ન થતી. કાળ આવી જાય, શરીર પૂરું થઈ જાય, છતાંય તમે શરીર પાછું આપવાનું ચૂકી જાઓ છો, છતાંય કાળ ખેંચીને લઈ જાય છે. જેમ એના કર્મી ભાઈઓ જેમ ઢોર ઘસીને લઈ જાય, એમ કાળ તમારા શરીરને ખેંચીને લઈ જાય. તમે દવાખાનાઓમાં, ઘરમાં, સ્વજનોમાં શરીરને બચાવવાના અનેક પ્રયત્નો કરો, છતાં એ પ્રયત્નો નિષ્ફળ જાય છે. અંતે મરણ આવીને ઉભું રહે છે. એ મરણ નિશ્ચિત છે. મરણ લખાયેલું છે કેમ કે કાળ દેહ સાથે લખાયેલો છે, મન સાથે લખાયેલો છે. કેમ કે મન અને શરીર કર્માધીન છે. શરીર અને મન કર્મને આધીન છે. જે કર્મ તમે લઈને આવ્યા એ શેષ કર્મો, એ શેષ કર્મો ક્રિયમાણ કર્મોથી બને. ક્રિયમાણ કર્મો જે પાકા પાપ ભોગવાઈ જાય એ ડિલીટ થઈ જાય, અને જે બાકી રહી જાય, અતૃપ્તિમાં બાકી રહી જાય, એ પાછા પાકીને પ્રારબ્ધ બની જાય. એવા અનેક જન્મોના તમારી ન પામેલી, ન સંતોષાયેલી અતૃપ્તિઓ, આશાઓ, ઈચ્છાઓ, આગ્રહો, મોહ માયા, એ બધી પ્રારબ્ધ બનીને આવે. એને જ શેષ કર્મ કહેવાય. એ શેષ કર્મોથી તમારો જીવ બનેલો છે, અને જીવ આ ભોગવટા માટે મન અને શરીર માગે છે. પરમાત્મા એ પણ આપી દે છે. આ શરીર પર તમારી વૃત્તિ છે, શરીર પણ તમારી વૃત્તિ છે. તમને આપેલું છે આ ગધેડું. આ ગધેડું દરેક જીવને આપેલું છે પરમાત્માએ. છતાંય એનું ધ્યાન તમે પોતાની આસક્તિ પોષવા માટે એનું ધ્યાન રાખો છો. તમારી આસક્તિ પૂરી થઈ જાય, દેહ પ્રત્યે તમારી આસક્તિ મટી જાય. જો તમારો મોહ નીકળી જાય તો દેહ પ્રત્યે તમારી આસક્તિ મટી જાય. તમારું મન મરવા લાગે. મનને લાગે કે ભાઈ અહીં આપણી ઈચ્છાઓ પૂરી નથી થતી, આપણે હવે અહીં આપણું કામ નહીં, આપણે તો ભાગો. ન દીકરા, એ મન અને શરીર જ્યારે પોતાની ઈચ્છાઓ, આગ્રહ અને આસક્તિઓ કે તો પૂરી નથી થતી એમ માની લે, અથવા પૂરી થઈ ગઈ તૃપ્ત થઈ જાય, બે અવસ્થામાં અતિમાં ગતિ થાય અને મોક્ષ પામે છે. કે તો અતિ અવસ્થામાં અથવા હીન અવસ્થામાં, કે તો તમને કઈ મળ્યું નથી આખા જીવન દરમિયાન ને કઈ મળવાનું નથી, એવા ભાવથી તમે મસ્તીમાં જતા રહો. અથવા તમને બધું મળી ગયું છે, કઈ બાકી નથી, એવા ભાવથી તમે જતા રહો. બંને તૃપ્તિનો ભાવ છે, અને તૃપ્તિ એ જ તમને મુક્તિ આપે છે. બસ આ મુક્તિ એ જ તમારો મોક્ષ બને છે, અને મોક્ષ એ જ તમારો એનલાઇટનમેન્ટ. મોક્ષ પામો દીકરા, મોક્ષ પામો, મુક્તિ પામો. શરીર છોડો, શરીર છોડો, શરીર છોડો. હવે આ શરીર છોડો એમ સદગુરુ એટલા માટે કહે છે, આ સંસારને કુટિલ એટલા માટે કહે છે, આ મોહ માયાને કૂતરા સાથે એટલા માટે સરખાવે છે કે એ તમારો પગ પણ ચાટે, સમય આવે ત્યારે બટકો પણ ભરે દીકરો. સમય આવે ત્યારે એ બટકો પણ ભરે. એટલે આ જીવન મૂલ્યવાન છે, અતિ મૂલ્યવાન, અતિ મૂલ્યવાન. આ જીવન, આ શરીર દેવોને પણ દુર્લભ છે. આ દીકરા, આ જીવન દેવોને પણ દુર્લભ છે. દેવો પણ ઝંખે છે કે દેહ મળે અમને, અમે કઈ સદકર્મ કરીએ, દેહ અમને મળે. આ દેહ મળે એ પણ માત્ર આ દેહ દ્વારા પોતાના સદકર્મો કરવા માટે આપણે સદકર્મ અને દુષ્કર્મ બંનેથી ઉપર નિર્ગુણ પામવાનું છે, અકર્તા બનવાનું છે. બંને કર્મની ઉપરવટ અકર્તા બનવાનું છે, પરમાત્મા મય બનવાનું છે. જે 33 કરોડ દેવી દેવતાઓને ન મળે એ દીકરા સદગુરુ તમને મળે.
બરોબર ને? બધી કલ્પના છે. એ કલ્પનાને વશ ન થવું. બસ જે દેવી દેવતા 33 કરોડ તમે છો, તમે છો દીકરા. સાક્ષાત પરમાત્મા તમે છો. તમારા સિવાય પરમાત્મા ક્યાંય હતો નહીં, છે નહીં અને હોવાનું નથી. જેમ કાલે કહેવામાં આવ્યું કે તમે આ શરીરનો છેડો છો દીકરા. આ શરીરનો આખા સૃષ્ટિનું પરમાત્માનું છેડો તમારું અંતર છે. એ અંતર એ જ તમારો પરમાત્માનો પામવાનો એક સદમાર્ગ છે. એ દીકરા તમારે પકડી પાડવાનો છે. તમારું અંતર જાગે તો સમજો પરમાત્મા તમને જડી ગયો. તમે શાશ્વતમાં એકાકાર થઈ ગયા. બરોબર ને? સદગુરુ પણ દેહ ક્યારેક ધારણ કરે છે દીકરા. એ છોડ્યા પછી પણ સૂક્ષ્મ દેહ ધારણ કરે છે. અને એ ધારણ એટલા માટે કરે કે એના મિત્રોના અધૂરા કામ રહી ગયા બાકી. સદગુરુ ધારણ કરે. સદગુરુ આવ્યા હતા 17 વર્ષ રહ્યા, આવ્યા ને ગયા. સદગુરુ આવે, મિત્રોના કામ કરે, એને ભાન કરાવે હું છું દીકરાઓ, છું તમારી સાથે છું, ભાન કરાવે. વિષ્ણુ આવ્યા, વિષ્ણુ દેહ છોડ્યા પછી એના મિત્રો જે બહુ કરુણાકલિત થયા, જે મિત્રોને બહુ લાગી આવ્યું કે એમને સાથી ન રાખ્યા, એ મિત્રોને ભાન કરાવવા કે દીકરાઓ દેહ છોડ્યા પછી એ સદગુરુ તમારી સાથે હોય છે. સદગુરુ અજર છે, એ મળતો નથી. એ શાશ્વતમાં એકાકાર થઈ ગયા પછી પણ કલ્કી અવતારમાં તમારી સાથે હોઈ શકે છે. એટલે સદગુરુ દીકરા મળતો નથી, સદગુરુ મળતો નથી. સદગુરુ શાશ્વત છે, તમારી સાથે જ છે. જે ભાવ પ્રમાણ મિત્રો એ હતા, છે અને હશે એ બધા એની સાથે જ હોય છે. સદગુરુ કોઈને કોઈ રૂપે તમારા કામ કરે છે, તમારી અંતરયાત્રા પૂરી કરે છે. તમારી અંતરયાત્રા પૂરી કરવા માટે જ સદગુરુ દેહ પણ ધારણ કરે, સૂક્ષ્મ દેહ ધારણ કરે. એને કલ્કી અવતાર કહેવાય છે. કલ્કી અવતાર કહેવાય છે. હા દીકરા, સદગુરુ હંમેશા એ શિખામણ આપતા આવ્યા છે કે દીકરાઓ શાંતિથી જીવન જીવો, શાંતતા રાખો, સુખી થાવ, અંતરમાં શાંતિ મેળવો. તમારા સુખ, શાંતિ અને આનંદ ભીતરમાં છે, બહાર શરીરમાં નથી. ત્યાં જતા રહેવાથી એકાંતિકતા નથી, તમને શાંતિ નહીં મળે. શાંતિ એકલા રહેવાથી નથી, તમને શાંતિ નહીં મળે. સુખ સાધન વસાવવાથી નથી, તમને સગવડ મળે, સુખ નહીં મળે. આનંદ, આમોદ પ્રમોદ બહારના જે ચિત્રો કે બહારના સાધનો તમને નહીં આપે. આનંદ, પરમ આનંદ તમારા અંતરની આત્માની ના સ્પર્શમાં છે. એ તમને આનંદ આપશે. એ સુખ, શાંતિ અને આનંદ તમારા અખંડ સુખ, શાંતિ અને આનંદ બની જાય ત્યારે તમારે સમજવાનું કે હું કંઈક પામવા યોગ્ય છું, હું કંઈક પામવાની મસ્તે છું, પામવાના યોગ્યતામાં આગળ અગ્રેસર થાઉં છું, હું કંઈક કરું છું, મારામાં કંઈક થાય છે, મારામાં કંઈક ફેરફાર થાય છે, હું કંઈક કરું છું. દીકરા એવા ભાવથી જીવવાનું. જો પત્નીને પુરુષ લગ્ન કરીને ખૂંટે બાંધી દે તો દીકરાઓ એ પતિ પત્ની નથી. પતિને એક સ્ત્રી આ બળદિયો આવ્યો મારું રક્ષણ કરવા અને મારા ગ્રહસ્થીનું ખેતર ખેડવા માટે બળદિયો આવ્યો એમ માનીને એની સાથે જોડાય તો દીકરાઓ એ પતિ નથી. પતિ પત્ની બંને એક જ છે. પતિ પત્ની અર્ધ શરીર છે, બંને ભેગા થઈને અર્ધનારીશ્વર છે. પતિ પત્ની હિન્દુ ધર્મમાં આપણે સાંભળતા આવ્યા છીએ, અર્ધનારીશ્વર છે. પતિ પત્ની અર્ધનારીશ્વર છે. પતિ પત્ની એક જ છે. બાળક જેમ જન્મ લે છે તો મા અને બાપ બેને ઓળખે, બાપને પણ મા ઓળખાણ કરાવે ત્યારે ઓળખે છે. તો બેની ઉપરવટ બાળકની ગતિ નથી સમજવાની કે મારા મા બાપ ઉપર કોણ છે, મા બાપને કોણે જન્મ આપ્યો, એની ગતિ એની નથી. એટલે મા બાપ દેખાય છે એને, પણ આપણે તો સર્વાંગપૂર્ણ આપણા સંસારને ઓળખવાનો છે, શાંતિથી જીવવાનું છે. હળબડાટમાં કે સંસારને ગમે તેમ કરીને પૂરો કરી નાખો, સંસારને નિભાવો એવા ભાવથી જ નથી જીવવાનું. આ સંસાર કંઈક સદકર્મ કરીને
ખૂટે તો કંઈક તપસ્યા કરીને મનને સ્થિત બનાવીને મનને અતિ વિરલ બનાવીને શાશ્વતમાં એકાકાર થવાનું છે. એટલા માટે આપણે જન્મ લીધો છે. એટલા માટે આપણે સંસાર વસાવ્યો છે. દીકરા, સંસાર બહુ શાંતિથી જીવવા માટે છે. મા શાંતિથી જીવે, પિતા શાંતિથી જીવે, પત્ની શાંતિથી જીવે, પતિ શાંતિથી જીવે અને સંતાન માટે બંને આદર્શરૂપ બની જાય. આદર્શરૂપ સંસારમાં દાખલો બની જાય. અરે પતિ પત્ની તો આ સિવાય તો કોઈ હોઈ જ ન શકે. મા બાપ તો આ સિવાય કોઈ હોઈ જ ન શકે. સંતાનો તો આના સિવાય બીજા કોઈ સંતાનો હોઈ જ ન શકે. આવા આદર્શ સંતાનો, આદર્શ મા બાપ, આદર્શ પતિ પત્ની બનીએ તો આપણો સંસાર પણ આદર્શ બને છે. સહજ બને, સરળ બને, અંતરથી પવિત્ર બને. આ સહજતા, સરળતા અને પવિત્રતા અમારા જીવનનો ધર્મ છે. તમારા જીવનનો ધર્મ છે. સહજનો સ્વીકાર એ જ જ્ઞાન. જો તમે સહજ નથી તો દીકરા જ્ઞાની નથી. તમે જ્ઞાન નહીં મેળવી શકો. તમે જો સહજ નથી તો તમે જ્ઞાન નહીં મેળવી શકો. સંસારનો શબ્દકોશ એ જ્ઞાન નથી. સંસારની માહિતીઓ ભેગી કરીને મગજમાં સંગ્રહી રાખવી એ જ્ઞાન નથી. તમારું જ્ઞાન તમારા અંતરની ઓળખાણ છે. તમારું જ્ઞાન તમારા અંતરને પામીને પરમાત્મામાં એકાકાર થવાનું છે. એ છે દીકરા, શાશ્વતમાં એકાકાર થવું, પરમાત્માને સતત અંતરમાં રાખવું અને પરમાત્માને પામતા 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 સંસારમાંથી નીકળતા 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 મન સાથે એવું સમાધાન કરીએ કે મન વિરલ બની જાય. દીકરા, મન વિરલ બની જાય, સૌ વિરલ બની જાય. એવું વિરલ બને કે મનને આત્મામાં ભળી જતા વાર ન લાગે. વિરલ એટલે હળવું. વિરલ એટલે હળવું અને વિરલ એટલે વાયવીય, જેનામાં કોઈ ભાર ન હોય. વિરલ એટલે એવું પાતળું અને એવું દુર્લભ કે એનામાં જે સમજ છે એવી સમજ ક્યાંય ન હોય. અતિ જ્ઞાન ગંભીર. જ્ઞાન અતિ ગંભીર છે, બહુ ઊંડાણ છે, ઊંડાણ ભરેલું છે. એ સમજથી પેલી પાર છે. સમજ મનમાં છે, મન આત્મા સુધી નહીં પહોંચે. મન મરી જાય તો તમે પરમાત્મા પામી જાઓ, પણ મન પરમાત્મામાં પોતાની સ્થિતિ નથી જાળવી શકતું. એટલે મનને મારવું પડે, અમારે પોતે જ મરવું પડે અને પરમાત્મા પામી ગયા પછી જેમ રાત વીતી ગયા પછી જાગૃતિ આવે, જાગૃતિ આવ્યા પછી સ્વપ્નની સ્થિતિ નથી રહેતી. એવી રીતે તમે તમારે જાગૃત થવાનું છે. દીકરા, સ્વપ્નને હંમેશ માટે મૂકી દેવાનું છે. છોડો સ્વપ્ન દીકરા, સ્વપ્ન છોડો. બસ આજ વિરલ અવસ્થા, તમારી શુદ્ધાવસ્થા મેળવી અને મન સમાધાન કરી ને પોતાના હથિયારો મન આત્મા સામે મૂકી દે છે, પરમાત્મા સામે મૂકી દે છે. એ પરમાત્મા, અત્યાર સુધી મને એમ લાગતો હતો કે આ સંસાર હું ચલાવું છું, મારાથી ચાલે છે, હું છું તો બધું છે, હું નથી તો કઈ નથી, એવા ભાવથી હું જીવતો હતો. એ પરમાત્મા મારી તાકાત તણખલું પાડવાની નથી. આ સર્વ સર્વમાં તું બેઠો, આ સર્વ આ સૃષ્ટિને તું ચલાવે છે. એ પરમાત્મા એની સામે હથિયાર મૂકી ને મન જયારે સંપૂર્ણ અને સાચી શરણાગતિ સ્વીકારે છે. એ પરમાત્મા તું જ મારો છો, હું તારો છું, તો તારામાં મને ભેળવી દે, તો મને સ્વીકાર, સાંગોપાંગ સ્વીકાર, સાષ્ટાંગ સ્વીકાર. મને તો તારો દિવ્ય ઘર બતાવ, તારું શાશ્વત ઘર બતાવ, તારો અક્ષય ઘર બતાવ, તારું અનુપમ ઘર બતાવ, તારું દિવ્ય ઘર બતાવ અને મને તારામાં ભેળવી દે. બસ આ સાધન તમારામાં ભળી જાય પછી દીકરાઓ તમે નથી રહેતા, દેહ રહે છે. બસ મન મરી જાય છે. સદગુરુમાં માત્ર સંજ્ઞા પૂરતો રહી જાય છે. સંજ્ઞા પૂરતો એટલે જેમ ગાયનો ભેંસનો
પદળો ઉપાડો તો ચપટી માટી રહી જાય. એમ મન મરી જતા જેમ શેકેલા ચણા ફરી ન ઉગે, એમ મરેલા મનમાં જ્ઞાનાગ્નિમાં શેકાયેલા મનમાં માત્ર અભિવ્યક્તિ પૂરતી બુદ્ધાવસ્થા રહી જાય છે. એ બુદ્ધાવસ્થા જો ન હોય તો સદગુરુ એક માત્ર જ્ઞાનનો પિંડ બની જાય છે અને સંસારમાં અભિવ્યક્તિ નથી કરી શકતો કે પરમાત્મા કેવો છે. એ અભિવ્યક્તિ કરવા માટે જ સદગુરુ આ સંજ્ઞાને સાચવી રાખે છે. સાંસારિક એક કામમાં પોતાની વૃત્તિ જાળવે છે, જ્ઞાનમાં શેકાયેલી. એનામાં અહંકાર નથી હોતો, એ પણ નિરહંકારી સંજ્ઞા હોય છે. રામકૃષ્ણ ઉભા થઈને વારંવાર માને કહેતા કે માં, ભજીયામાં અજમા નાખજો, આ ભજીયામાં હિંગ નાખજો. ત્યારે કોઈ ભક્તે કહ્યું કે મહારાજ, આપ તો જ્ઞાની છો, ત્યાગી છો, આપને ભજીયામાં શું કામ આવી આસક્તિ જોઈએ? ત્યારે એમણે સમજાવ્યું કે દીકરા, આ આસક્તિ નથી. જો હું આ સાંસારિક ખાવાની આ એક વસ્તુમાં જો આ મારું આ સંજ્ઞા મારી ન રાખું તો હું એક પિંડ બની જાઉં. મારી તમામ સંજ્ઞાઓ અંતરમાં સમાઈ જાય અને હું માત્ર માટીનો પિંડ બની જાઉં અને જ્ઞાન અંતરમાં સમાઈ જાય અને તમને હું કઈ ના આપી શકું. હું તમને કઈ ના આપી શકું. એટલા માટે તમને આપવા માટે મેં આ એક વૃત્તિ જાહેર કરી છે. અને વૃત્તિ પણ વૃત્તિ નથી, માત્ર અભિવ્યક્તિ છે, જેને જ્ઞાનમાં બુદ્ધાવસ્થા કહેવાય છે. સુબુદ્ધ અવસ્થા જે બોધ આપે છે સંસારને, એ સદગુરુ બોલીને કે સ્પર્શથી કે દૃષ્ટિથી કે સ્વપ્નથી આ ચાર અવસ્થામાં મિત્રોના અંતર સાથે એ તાર જોડે છે અને તમને તમારી યોગ્યતાને માપે છે. એક રીતે કહેવાય તો એ તમારો દરવાજો ખટખટાવે છે. મિત્રોને પૂછે છે, દીકરાઓ તમારે શું જોઈએ? ત્યારે મિત્રો જો પરમાત્મા માગે તો બરાબર છે. અમારા સદગુરુ કહેતા, હું ઘરે ઘરે દરવાજો ખખડાવું છું અને મિત્રોને કોકને સાધન જોઈએ, કોકને કંઈક જોઈએ, કોકને કર્મ જોઈએ, કોઈને સ્વજનો જોઈએ છે, કોઈને પરમાત્મા નથી જોઈતું. અને હું નિરાશ થઈને પાછો આવું છું. હું નિરાશ થઈ જાઉં છું. કોઈને પરમાત્મા નથી જોઈતું. બુદ્ધિસ્ટ વૃક્ષ નીચે બેસીને ગામડાના માણસો અને બીજા ઘણા મિત્રો આનંદ ને બધા દિશામાં આવે એ એમની સાથે જ્ઞાન મેળવવા માટે આવે, એમને સત્સંગ માટે આવે. એ સમયે બુદ્ધ બધાના ગયા પછી બુદ્ધ નિરાશ થઈ જાય. અરે, મારા મિત્રો આવીને ગયા, કોઈ સમજ્યા નહીં, કોઈ સમજ્યા નહીં. નિરાશ થઈ જાય, નિરાશ થઈ જાય. બસ આવું ન થવું જોઈએ દીકરા. સદગુરુ જે કંઈ બોલે છે, જે કંઈ તમને આપે છે, એ સમ્યક શ્રવણ કરીને તમારે આત્મસાત કરવાનું છે. એના અર્થ નથી કરવાનો, માત્ર એનો મર્મ તમારા અંતરમાં સમાઈ જાય છે. શબ્દનું મહત્વ નથી. શબ્દ ક્યાંય કોઈની સાથે સરખાવાના નથી. બરોબર? શબ્દ જેમ શેરડી ચૂસીને છોતરા ફેંકી દઈએ એમ શબ્દો ફેંકી દેવાના. માત્ર તમારે એનો મર્મ અંગીકાર કરવાનો, જે તમને ખરેટાણે કામ લાગશે. સદગુરુ જે દિશાને દૃષ્ટિ આપે છે, તમારા માર્ગમાં ફાનસ અને લાકડી લઈને તમારા દરેક વળાંક ઉપર ઉભો રહે છે. બસ એને દૃષ્ટિને જુઓ, એની શાનને સમજો. એ તમને ઈશારાથી તમારું માર્ગદર્શન કરે છે. તમારા ખરે સમયે તમને ઉપયોગી થાય છે દીકરા. બસ આ વસ્તુ સમજવાની છે. કોઈના પ્રત્યે ભેદભાવ નથી રાખવાનો. કોઈના પ્રત્યે ઈર્ષ્યા, દ્વેષ, મોહ, માયા બધું છોડવાનું છે દીકરા. સંસારને માફ કરી દેવાનું છે. સંસારને માફ કરી દેવાનું. સંસારી જો પોતાની પાસે વેરભાવ રાખે તો એ મુક્ત ન થઈ શકે. બસ છોડવાનું. છોડો છોડો છોડો, મુક્ત થવાનું. બસ જો વેરભાવ રાખો તો સામેની વ્યક્તિ આપણને પકડી રાખે, આપણે સામેની વ્યક્તિને બદલો લેવા માટે પકડી રાખવા પડે. એ બધું છોડી દેવાનું અને મુક્તિ પામવાની. બસ એને છોડી દેવાનું દીકરા. મોક્ષ, માફ 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 કરો સંસારને. સંસારના તમારા પ્રત્યે ઘણા કટુ વ્યવહારો હોય છે, એને માફ કરી દેવાનું. સંસારને માફ કરવાનું. તમારા સ્વજનોથી લઈ ને આખી સૃષ્ટિના
તમામ જીવોને એના દોષ નથી જોવાના. દરેક જાતક પોતાના ગુણ દોષ લઈને જન્મે છે, એના શેષ કર્મ છે. તમને પોતાના ગુણ દોષ ન દેખાય, બીજા ના દેખાય, એ ગુણ દોષ નથી જોવાના. એ દોષ એના તમને નડે પણ છે, પણ છતાંય એના દોષ એને એટલા માટે વળગી રહ્યા છે કે એ પણ તમારી જેમ સત્યના રસ્તે પોતાના દોષોને મૂકી દેવા માંગે છે, નથી મૂકી શકતો, એટલા માટે એનામાં દોષ અડેલા છે. પણ છતાંય એને માફ તો કરવો જ પડે, કેમ કે એ દોષો એના શેષ કર્મ છે. એના હાથો જેમ આંટીઓ તળેલી દોરડીથી બંધાયેલા છે, જેમ તેમ એક એક આંટી ઉતરતી જાય એમ એ આંટીઓ ઉતરતી જાય એમ મુક્તિ મળતી જાય, આંટીઓ ઉતરતી જાય એમ મુક્તિ મળતી જાય. એટલે દોષો સ્વીકારવા, આપણા દોષોને સ્વીકારવા, આપણા સ્વજનોના દોષોને સ્વીકારવા, કેમ કે દોષો ન હોત તો એની જીવન યાત્રા પૂરી ન થાય. પ્રારબ્ધ કર્મ લઈને આવે છે જાતક, એ પ્રારબ્ધ કર્મને ભોગવવા જ પડે, ભોગવવા જ પડે. એ પ્રારબ્ધ કર્મ ભોગવે એ બધું થાય છે. હા, તમારી સાથે જે થાય છે એ પ્રારબ્ધ કર્મ છે, અને જે તમે કરો છો એ તમારો અહંકાર છે. જે તમારી સાથે ઘટે છે, સ્વતઃ તમે કઈ ન કરો છતાંય થાય છે, એ તમારું પ્રારબ્ધ છે, તમારા શેષ કર્મ છે. એ ભોગવવા જ પડે. શાંતિથી ભોગવો, દુઃખ આવે તો ભોગવો, સુખ આવે તો છલકાઈને જવાનું, બસ શાંતિથી ભોગવવાનું. સુખ પણ દુઃખની જેમ ભોગવવાનું, દુઃખ પણ સુખની જેમ ભોગવવાનું. બંને ખોટા છે, બંને તમારા જ ઉભા કરેલા છે, બંને તમારી જ કમાણી છે. એટલે એમ સમજી એને જતા કરવાના, શાંતિથી ભોગવી લેવાના, દુઃખી ને થવાનું, વિચલિત ને થવાનું, ડગવાનું નહીં. ને એ કર્મો અને એક દિવસ પૂરા થશે, અને આવતા જન્મની જે તમારો કર્મ સંચય થાય છે એ કર્મો તમારે શાંતિથી કરવાના, સહજ રીતે કરવાના, સરળ રીતે કરવાના, અને શાંતિપૂર્વક સમજી વિચારીને ડગલું માંડવાનું, ફૂંકીને ડગલું માંડવાનું. ક્યાંય ભૂલ ન થાય. હવે ક્યાં હું દુઃખી ન થાઉં, મારા સ્વજનો દુઃખી ન થાય, મારા કોઈ દુઃખી સદગુરુઓ અને જેટલા સજ્જનો છે જગતમાં, સાધુઓ છે, એ હંમેશા બીજાનો વિચાર કરે. અરે મારા જાતકો, મારા મિત્રો, આ સંસારીઓ મારાથી કોઈ દુઃખી ન થાય, હો, દુઃખી ન થાય. અરે એટલા કે એનાથી કોઈ હિંસા ન થાય. અહિંસાવાદીઓ, એ હિંસા ન થાય, આટલા સુધી ધ્યાન રાખતા હોય દીકરા. કોઈનું મન પણ ન દુખે, એ પણ હિંસા છે, એ પણ હિંસા છે, હિંસા છે દીકરા. હા, જમીન ભાઈ એક દિવસ કહ્યું કે મારા ફાધર કોઈ દિવસ ક્યાંય કોઈને કામ ન સોંપતા, કોઈને કહેતા ને, મારા માને ન કહેતા કે તમે ઉભા થઈને પાણી આપો. અમને ક્યારેય ન કહ્યું કે દીકરાઓ મારા પગ દબાવો, પગ દુખે છે, કે માથું દબાવો, માથું દુખે છે. ત્યારે જમીનભાઈ બોલ્યા કે અહિંસા છે. દીકરા બરાબર, પાકું અહિંસા છે, બરોબર. એટલે હિંસા ની એટલી મોટી વ્યાખ્યા છે, જૈન ધર્મ આખું એના ઉપર વણાયેલું છે. હિંસા એટલી મોટી વ્યાખ્યા છે કે એની અંદર જીવન જીવવું એ પણ ઘણી મોટી ઉમદા એક વસ્તુ હોય છે. એક જીવન જીવવાની એક સહજતા હોય છે, સરળતા હોય છે, એક તૃપ્તિ હોય છે, મુક્તિ હોય છે. પણ દરેક વ્યક્તિએ એ જ રીતે એ જ બધું કરવું એ જરૂરી નથી. આપણે બધું છોડીને અંતરમાં સ્થિત થવાનું, આપણે અકર્તાને પકડવાનું, પરમાત્માને પકડવાનું, અને નિજમાં રોપાઈ જવાનું, નિજને બધું સોંપી દેવાનું. દીકરા આપણા નિજ સિવાય, આપણા ગર્ભગૃહ સિવાય કોઈ આ જગતમાં આપણું ઘર નથી, કોઈ આપણો પ્રિય નથી, કોઈ આપણો સ્વજન નથી. દીકરા પ્રેમ કરો તો પરમાત્માથી કરો, ઝેર બાંધો તો પરમાત્માથી બાંધો, ચોરી કરવી હોય તો રામ નામની કરો, ડકેતી નાખવી હોય તો રામ નામની કરો. રામને લૂંટો, પરમાત્માને લૂંટો દીકરા. છેતરવો હોય તો પરમાત્માને છેતરો, સારી કરવી હોય તો પરમાત્માને જારો, કોઈને દુઃખ આપવું હોય તો પરમાત્માને આપો, કોઈને સુખી કરવા તો પરમાત્માને કરો, કોઈને દાન આપવું હોય તો પરમાત્માને આપો. તમારાથી કોઈ પરમાર્થ કરવો હોય, થઈ શકે એમ હોય, તમારું લક્ષ્ય હોય, ધ્યેય હોય તો પરમાત્માનું કરો.
દેહથી નહીં, મનથી નહીં. સામે કોઈ નથી, સામે કોઈ છે નહીં. આ દેહ આપનારું નથી, સામે કોઈ લેનારું નથી. બસ હરી એક જ આપે છે, એ જ લે છે. મારા સિવાય કોઈ છે નહીં. મારા સિવાય બધે હું જ બેઠો છું, અને આપનારો હું, લેનારો હું એટલે પરમાત્મા. બસ દીકરા, હું વગરનો હું, મેં આઈ વગરનો હું, અહમ વગરનો હું. બસ દીકરા, માત્ર અભિનય પૂરતો હું. આ જગત એક મહાનાટક મંડળી છે, એમાં માત્ર અભિનય કરવાનો, માત્ર અભિનય. અંદર સમજીએ હું સાક્ષાત પરમાત્મા છું, પરમાત્મા મારી સાથે છે. દુઃખી નથી થવાનું, એક ક્ષણ પણ દુઃખી નથી થવાનું. સુખ, શાંતિ અને આનંદ અનુભવો, અખંડ આનંદ અનુભવો, અખંડ આનંદ અનુભવો. સુખ, શાંતિ, આનંદ સિવાય તમારે ક્યાંય નથી જવાનું, કંઈ કરવાનું નથી. કોઈના આંગણામાં બાબળ બાબા નથી જવાનું દીકરા. આબા બાબા હોય તો પાડોશી શત્રુના ઘરે આંગણામાં વાવો. જો તમારા આબા બાબા હોય તો શત્રુના આંગણામાં વાવો. શત્રુ કોઈ છે ને, તમારી ઈચ્છાઓ, આગ્રહો, આસક્તિઓ, તમારો અંતરની રાગ, વિષય, વેગ, મોહ, માયા, એ તમારા અનાત્મ શત્રુ છે. એનાથી વધીને શત્રુઓ આ દેહને કોઈ છે ને. એ શત્રુઓને આ આંગણામાં તમે આબા વાવો તો એ તૃપ્ત થઈને મુક્તિ પામશે. બાબળ બાબા હોય તો પોતાના આંગણામાં વાવો. બાબળ બાબા હોય તો પોતાના આંગણામાં વાવો, જેથી કરીને તમને પોતે ક્ષણે ક્ષણે આ જગત જાતક કઈ રીતે ઠોકરો અનુભવે છે અને એને કાંટા વાગે છે એનો અનુભવ થશે દીકરા. એ કાંટાથી તમે પણ મુક્ત નહીં થઈ શકો, કોઈને કરી પણ નહીં શકો સદગુરુ સિવાય. ત્યારે સદગુરુ પણ કહેશે કે દીકરાઓ, કાંટા તો વાગશે, જોડા પહેરી લો. કાંટા તો વાગશે, જોડા પહેરી લો. જોડા પહેરવા એટલે જગતને માફ કરી દેવું, કોઈના દોષ ન જોવા, પરમાત્માને ક્ષણે ક્ષણે, પરમાત્મા જે આપણને આપણા દેહથી લઈ ને દેહને લગતા તમામ સ્વજન સાધન આપ્યા છે એને ક્ષણે ક્ષણે આભાર માનવાનો. એ પરમાત્મા તારો આભાર. એ તને પામવા માટે મારા રસ્તામાંથી કેટલા સાધન આપ્યા, કેટલું મોટું ભાથું આપ્યું. ભાથું એટલે પાથે, રસ્તામાં ખાવાનું ટિફિન. એ કેટલું મોટું, કેટલું બધું આપ્યું મને, તો કેટલું ધ્યાન રાખે છે મારું. દીકરા, રડતા રડતા પરમાત્માનો આભાર માનો. એ પરમાત્મા તને ભજવા માટે મેં આટલું બધું મેળવ્યું, મેળવવાનો પ્રયત્ન કર્યો, અહંકારથી કદાચ મેળવ્યું, પ્રારબ્ધમાં પણ લખેલું હશે. આ બંનેની ભેદ રેખા તો અંતર જ જાણે. કોઈ વ્યક્તિ જે થાય છે એ તમે કરો છો, આ બંનેની ભેદ રેખા તમે જાણી નહીં શકો દીકરા, કોઈ દિવસ જાણી ન શકો. તમારું અંતર જ જાણે, અને અંતર પોતાનામાં સમાઈ જાય છે. એટલે તમારે શાંતિથી જે બને તમારી સાથે ભોગવી લેવાનું, અને તમે જે કરો એ સમજપૂર્વક અનાત્મને ખતમ કરીને સુખ, શાંતિ અને આનંદ મેળવવા માટે બસ દીકરા, તમે જે કંઈ કરો એ કરો. બસ તમે જે કંઈ કરો છો એને પણ કરતા ભાવ નથી રાખવાનો. હું નથી કરતો, બસ પરમાત્માને અખંડે ક્ષમા ભાવ રાખો. પરમાત્મા તમને કોઈ દોષ જે આપ્યા હશે એ પોતાના દોષ પોતે જોઈને અનાત્માને સોંપી દો, ખતમ કરો દીકરા. જો બીજાના દોષ દેખાય તો એને સમજપૂર્વક કાઢી નાખો અને એના સદગુણ જોવાનો પ્રયત્ન કરો. પોતે સદમાર્ગે ચાલો અને મિત્રોને પણ પોતાની સાથે આવવા કહો, એમને પણ સદમાર્ગ બતાવો દીકરા. એ સદમાર્ગ બતાવતા બતાવતા બસ તમારો પોતાનો તમામ અહંકારનો કચરો નીકળી જશે દીકરા. આપણે જેમ પોતાનો કચરો વાળીએ, ઘરમાં બેનો કચરો વાળે તો એ કહેશે કે દીકરા પંખો બંધ કરો, પંખો બંધ કરો, કચરો વેરાય છે. સદગુરુ પણ કહે છે, જ્યારે તમે કચરો સદગુરુના ચરણ શરણમાં, અહંકાર એટલે કચરો દીકરા, અહંકારને સોંપો છો. સદગુરુ એટલે કચરા પેટી, સદગુરુના ચરણ એટલે કચરા પેટી. અહંકારનો કચરો, સંસારનો નહીં, અહંકારનો કચરો એ ભેટ આપવા માટે, સંપૂર્ણ અને સાચી શરણાગતિ માટે સદગુરુના ચરણ શરણમાં તમામ કચરો સોંપી દો દીકરા.
પણ કચરો કઈ રીતે સોંપવાનો? જેમ બહેનો દીકરીઓ કચરો જેમ સાફ કરતી વખતે તમને કહે કે દીકરાઓ પંખો બંધ કરો, પંખો એટલે તમારી ઈચ્છાઓ, આગ્રહો, આસક્તિઓ, તમારા મનની ચલિત વૃત્તિઓ જે સતત તમને વિચારોમાં ચલાયમાન રાખે છે, એ ચલાયમાન રાખે તમને ડગાવે છે, એ વૃત્તિઓને ખતમ કરો દીકરા. સ્થિત થઈ જાઓ, સ્થિત થઈ જાઓ. સ્થિર થશો તો સુખ દુઃખ તમને ચલિત કરશે, તમારી વૃત્તિઓને ચલિત કરશે. સ્થિત થશો તો તમે વૃક્ષની જેમ એક જગ્યાએ રોપાઈ જશો, તમે જ્ઞાન પ્રાપ્ત કરી શકશો, શાશ્વતમાં એકાકાર થઈ શકશો અને તમારો તમામ કચરો, અનાત્માનો કચરો સદગુરુના ચરણ શરણમાં સોંપાઈ જશે. સાચી અને સંપૂર્ણ સમર્પણની આ ગતિ સદગુરુના ચરણમાં પૂરી થશે. આ દીકરાઓ આના માટે પ્રતિજ્ઞા કરો દીકરા, પ્રતિજ્ઞા કરો, પ્રતિજ્ઞા કરો. બોલો કઈ પૂછવાનું છે? હા દાદા, મને એક સવાલ આવ્યો. તમે હા. તમે તો હમણાં થોડી વાર પહેલા એક એક્ઝામ્પલ આપ્યું ને કે ભાઈ કોઈ બચ્ચા લોકોને પગે દબાડવા ન દેતા, કહેતા કે એ અહિંસા છે. તો હા. આપણે એમ તો એ બચ્ચા લોકો માટે સેવા ન કહેવાય કે મા બાપની સેવા કરવાનો તક મળ્યો એમ? એ દીકરી ભાવમાં છે. પિતાનો ભાવ એવો હોય કે મારા બાળકો મારી સેવા કરે છે, મારા બાળકો મારી સેવા કરે છે, પણ છતાંય એમની સેવા લઉં છું, સેવા લઉં છું. દીકરાઓ, કોઈ સંસારી તમે કોઈ રસ્તે ચાલતાને ભેટ આપશો તો નહીં સ્વીકારે, એનામાં હિંસા થશે. કોઈ વૃદ્ધને રસ્તો ઓળંગવા માટે વાય પકડશો, નહીં પકડવા દે, ખુદદાર હોય. એ કહેશે મને મારામાં તાકાત છે, હું ચાલીશ. તો પિતા એક ક્ષોભ અનુભવે છે કે મારા સંતાનો પાસે પગ દબાવડાવું છું. તો પિતા માટે હિંસાનો ભાવ છે દીકરા, તમારા માટે નહીં. તમારા માટે તો સેવાનો ઉચ્ચ આદર્શ છે. સેવા કરો દીકરા, માની સેવા કર. તો પછી આ સાંભળીને મમ્મી પગ ન દબાવવા દે? હા, તો એ મમ્મીનો અહંકાર છે. આ તો દીકરા ના ન પાડે, ના ન પાડે. બરોબર દીકરા, તારી સેવા કરવી તારો ધર્મ છે, તારી અહિંસા છે. પણ પિતા ને એક એવો ક્ષોભ થાય, માને એવો ક્ષોભ થાય કે સંતાનને કેમ દુઃખ આપું, સંતાન પાસે શું કામ હિંસા કરાવું, એ પણ મારા જેવો જીવ જ છે, એ જીવને કેમ સંકટ આપું. એ પિતાનો માનો ભાવ છે દીકરા, એ ઉચ્ચ આદર્શ છે એનો. અને સેવા કરવી તમારો ઉચ્ચ આદર્શ છે. બંને પોતાની જગ્યાએ બરાબર છો, છતાં દીકરા સેવા કરવી અને મારો આવો ભાવ રાખવાનો. કૃપા કૃપા કૃપા. હા દીકરા, વાહ. આંસુડું જોઈને અને એક આનંદ થયો દીકરા. બધા દીકરા બરાબર છે. જે બોલી ન શકે દીકરા, જેનો પ્રશ્ન શબ્દોમાં ન હોય, જેના પ્રશ્નોની અભિવ્યક્તિ માત્ર આંસુ થઈને સરે, અંતરની એક અદમ્ય વેદના જેનું દમન પણ ન થઈ શકે. આવજેશભાઈ, એક અદમ્ય વેદના બનીને, એક આંસુડું બનીને અંતરમાં સમાઈ જાય. વાહ દીકરા, વાહ દીકરા, વાહ દીકરા. તમારો ભાવ, તમારો પરમાત્માને પામવાની નો ભાવ જે છે દીકરા, તમારી અંતરયાત્રા માત્ર સેવામાં છે. શબ્દો રૂપી જ્ઞાન યાત્રા નથી. એટલે દીકરા સેવામાં નથી બોલાવી શકતો, સેવા નથી લઈ શકતો, એ દીકરાને ખબર છે. બરોબર ને? તમારી અંતરયાત્રા માત્ર સેવામાં છે દીકરા. તમે શ્રવણ કરીને નથી, એ આને ખબર છે દીકરા. સદગુરુ જે આપે છે, કયું બાળક, નાનું બાળક દૂધ પીવે છે, કયું શીરો ખાઈ શકે છે, કોનું મોઢું આવી ગયું છે એ રાબ પી શકે છે, કોને પેટમાં તકલીફ છે ખીચડી ખાઈ શકે છે, અને કોણ જુવાનીઓ રોટલો પચાવી શકે છે, એને બધી ખબર છે દીકરા, બધી ખબર દીકરા. કૃપા વરસે છે, જીરી લો દીકરા. આ સદગુરુ વરસે છે, એમાં સ્નાન કરી લો, જીરી લો, સ્નાન કર્યો, ભીગાઈ જાઓ દીકરા, ભીગો ભીગો. હા હા મેઘા બેટિયા, ભીગીએ. हाँ बिटिया, भीगिए बिटिया, भीगिए भीगिए. भीगने के बाद सूखना नहीं है. जो દીકરી, આ સંસારની મોહ માયા કેવી છે, જો દીકરી. પ્રશ્ન પૂછો છો એના પહેલા દાદા કહી દે, સંસારની મોહ માયા કેવી છે. સર્પ જો છછુંદર ને પકડીને છોડી દે
તો આંધળો થાય, અને જો ખાઈ જાય, ગળી જાય તો મરી જાય. તો દીકરા, સંસારની મોહમાયા એવી છે કે એ ઘણા અમને પકડીને છોડાય નહીં. અમે પકડ્યું છે તો સરપ છચુંદરની ગતિ ચલી. આ મોહમાયા છે સંસારની સરપ છચુંદરની ગતિ. એને પકડીને છોડ તો તમને તકલીફ, અને ગળી જાઓ તો મરી જવાય. એટલે સરપ છચુંદરની ગતિ કહેવાય. એટલે સંસારમાં જેમ દાદાએ કહ્યું એવા ભાવથી જીવવાનું, બસ ત્યાગીને ભોગવવાનું અને ભોગવીને ત્યાગવાનું. દીકરા, એક થાળી ભરીને વસંતભાઈ લાડવા મૂક્યા હોય, વસંતભાઈ કહેતા હોય ઘણી વખત કે તમે કોઈ કહેલું ઘણી વખત સંસાર ન માને, પણ કાળ જયારે શીખડાવે ત્યારે બધું માની જાય. પણ કાળની પ્રક્રિયા કઠિન હોય, કાળનો માર કઠણ છે, કઠણ કાળજો, કઠણ પગથિયા છે એના, એ માની જાય, કેમ કે પરાણે કરવું પડે છે. પણ સદગુરુ કે મા બાપ જે વચનથી કે એ ન સમજે. આ સંસારની ગતિ છે, પણ છતાંય સદગુરુ તો કરુણા કરે છે. એ તો કહેશે કે સરપ છચુંદરની ગતિ હોવા છતાંય જેમ તમે મીઠાઈ લાવો રસોડામાં તો ઢાંકી રાખો. અરે ઢાંકી રાખવાથી મીઠાઈ છે તો મનને ખબર છે, મીઠાઈ ઢાંકેલી છે તો મન તો માંગવાનું. ઢાંકેલી છે એ જગતની તિતિક્ષા છે દીકરા, એ તિતિક્ષાઓ છે. તિતિક્ષાઓથી જગત ઢાંકે છે, ઈચ્છાઓ, આગ્રહોને, આસક્તિઓને ઢાંકે છે. બધા ધર્મો, કર્મો, સંપ્રદાયો જોઈ લેજો, બધે બધા તિતિક્ષાઓથી ઢાંકે. ઉપવાસ કરે, વ્રત કરે, આ કરે, પેલું કરે, ધર્મો, કર્મો ઢાંકે, ઢંકાય ને. ઢાંકવા છતાંય એની અંદર મીઠાઈ છે, તમને ખબર છે, પ્રસાદ ખબર છે કે નહીં? મનને ખબર છે. તો મનને જયારે ખબર છે તો ઢાંકવા છતાંય આસક્તિ રહેવાની. તો બીજી પદ્ધતિ છે, અને હટાવો, મીઠાઈ જ હટાવો. એ આ બધી તકલીફોનું કારણ છે. તો એ તો પ્રાણ થવાનું છે, સંસારથી ભાગી જવાનું છે. આ શરીરને હટાવો. એમ તો દીકરા સંસારથી ઘણા ભાગી ગયા, પણ પછી એ લોકોએ તપાવવું પડ્યું છે. બુદ્ધ, મહાવીર થી લઈને ઘણાએ શરીરને તપાવવા પડ્યા છે. રમણથી લઈને ઘણાએ તપાવવું પડ્યું છે, ઘણાએ તપાવવું પડ્યું છે. પોતાની ઈચ્છાથી મનને તપાવવા માટેની જે પ્રક્રિયા, એ તપ છે. અનેક જન્મો સુધી, અનેક વર્ષો સુધી, અનેક કાળ સુધી મનને તપાવવું પડે, અને મન વિરેલ થઈને અંતરમાં સમાઈ જાય અને જ્ઞાનોદય થાય. એ સ્થિતિ લાવવી પડે છે. કોઈની સ્થિતિ વહેલી અથવા કોઈને મોડી આવે છે. એ સ્થિતિ પામવા માટે પણ મીઠાઈને ઢાંકવાથી કઈ ન થાય, મોહ માયાને તિતિક્ષા કરવાથી કઈ ન થાય, અથવા મોહ માયાને થી શરીરને બગાડવાથી, સંસાર છોડીને ભાગવાથી કઈ ન થાય. છતાંય સંસાર છૂટતો નથી. સંસાર આ શરીરને છોડીને આશ્રમમાં જઈને પણ સંસાર વસાવે છે. આ જગત સંસાર વસાવે છે દીકરા, બરોબર છે. ઘણા મુક્ત રહી શકે છે અને ઘણા નથી રહી શકતા. તમને એની સ્થિતિની ખબર છે. તો એ સ્થિતિ નથી કરવાની. આપણે બંને સ્થિતિમાંથી મુક્ત થવાનું. આપણે જ્યાં છે ત્યાં બરાબર છે. સંસારમાં રહીને સંસાર છોડવાનો, સંસાર પ્રત્યે આસક્તિ જ ન રહે. સંસારમાં છો, ના નથી, કોણ કે છું? સંસારમાં નથી, આ છું, દેખાવ છો ને, હું મારો નથી, હું સંસારી છું. આ ભાવથી અમે લાડવા ખાધા, નથી ખાધા, કોણ કે? દાદા ખાધા ને, મેં ખાતા જોયા ને, દીકરા અડ્યો જ નથી હું. મને કોઈ કહેશે હા તમે નથી ખાધું, તમે તો અડ્યા નથી. ના દીકરા, પેટ ભરીને ખાધા. જો ઓડકાર આવે છે, ભલે અડ્યા જ ન હોઈએ. તો ત્યાગ અને રાગ બંને અવસ્થામાં સ્થિત રહેવાનું છે. રાગમાં રહીને પણ રાગથી પર રહેવાનું છે, અને ત્યાગ ભાવમાં પણ સંસારને બતાવવા માટે નકલી રાગ રાખવાનો છે, જેમ સદગુરુ રાખે છે. બરાબર છે. બંને અવસ્થામાંથી મુક્ત થવાનું, બંને છેડા છોડવાના છે. એક છેડો પકડો તો બીજો છોડવો પડે. આપણી બાય એટલી લાંબી નથી કે બંને ભીથી અડી શકે. એક પકડો તો એક છોડો, આ પકડો તો પેલો છોડો. આપણે તો એકને પકડવાનો છે. આ દ્વૈત છોડવાનું છે, શરીર છોડવાનું છે, મન છોડવાનું છે. એના રાગ, વિષય, વેગ, મોહ, માયા, આસક્તિ, દીકરા બધું છોડવાનું છે. અને આ બધું છોડીને એકને પામવાનું છે. અંતરમાં ડોકિયું કરવું, અંતરમાં ડોકિયું કરો દીકરા, અંતરમાં ડોકિયું કરવું. તમે ત્યાં બેઠા બોલો, મોહે ના વિસારો, મોહે ના વિસારો,
मैं जन तेरा मोहे ना विसार मोहे ना विसार हे परमात्मा તું ભૂલીને તો જો તું ભૂલીને જતો મને હે પરમાત્મા હું તો મને ભૂલીને જતો જન એટલે દાસ મટેલો હું મટેલો સંસારી છું આ સંસાર હવે મારું નથી હે પરમાત્મા તો મને ભૂલીને જતો મોહે ના વિસાર મેં જન તેરા મોહે ના વિસાર મોહે ના વિસાર मैं जन तेरा मैं जन तेरा मोहे ना विसारो हे परमात्मा तो મને છોડી ન દે મને ભૂલી ન જતો હે પરમાત્મા તારા દરવાજે ઉભો તારા દરવાજે હું લાચાર થઈને ઉભો સંસાર છોડીને ઉભો તો મને ન સ્વીકારે તો હું ક્યાં જઈશ શું ખાઈશ શું પહેરીશ કોણ છે મારી ઓળખાણ મોકલી આવ્યો છે हे परमात्मा हे मारा माँ बाप तो हे मारो घर ये मारी अंतिम दिशा में तो बोल परमात्मा तो बोल मन देखा परमात्मा मोहे ना विसारो मैं जन तेरा मोहे ना विसारो मोहे ना विसारो मैं जन तेरा मैं जन तेरा ओम शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय बोलो આ દીકરા જે બાળક અવસ્થામાં છે જેને અહંકાર નથી એની સેવામાં હું અખંડ ખડા પગે ઉભો છું દીકરા ખડા પગે ઉભો છું એની ચિંતા ના કરો મુક્ત થાઓ એને મને સોંપી દો દીકરા મારું બાળક અબોધ છે મારું બાળક કઈક તકલીફ વાળું છે એવું ન વિચારો દીકરા પરમાત્માને સોંપી દો મને સોંપી દો દીકરા મને સોંપી દો દીકરા બસ બધા મારા બાળકો છે દીકરા તમે બધા મારા બાળકો છો હું તમારી સાથે છું કોટી એવા બાળકો સાથે છું કે જે શારીરિક માનસિક તકલીફ ન હોવા છતાં વિકલાંગ છે દીકરા બહુ બુદ્ધિશાળી વિકલાંગ છે પોતાની બુદ્ધિથી વિકલાંગ છે ઈચ્છાઓ આગ્રહ અને આસક્તિઓથી વિકલાંગ છે એને પણ હું પ્રણામી જો છું અને એને પણ માફ કરી એની સેવામાં માટે પણ ઓમ નમઃ શિવાય